ચાલ દીકરા તૈયાર થઈ જા. સારા દીકરાની જેમ જીદ નથી કરવાની, ઠીક છે? હું કોઈ કિંમતે સ્કૂલ નહીં જાઉં. મારે સ્કૂલ નથી જાવું મમ્મી. બસ જો હું તને કહી દઉં છું, મરી જઈશ ને તોય પણ સ્કૂલ નહીં જાઉં. અરે બે લાફા મારીશ તો ભાગ તો સ્કૂલ જઈશ. આવડતું કઈ છે નહીં અને મોટી મોટી વાતો કરે છે. એ કેવો જમાનો આવી ગયો. તમે બહુ સુધરી ગયા છો. ઘરે બેસીને દારૂ પીવો છો, સિગરેટ પીવો છો, તો આ દીકરા ઉપર શું અસર પડશે? અરે હું તને નથી કહેતો, હું આને કહું છું. જ્યારે હું એને કહું ત્યારે તું વચ્ચે આવી જા છે. પપ્પા આજે છે ને સ્કૂલમાં ગાય નથી થવાનું, મારે નથી જવું. આજે કાંક ઓલું ફળ મળવાનું છે. બસ શું ફળ મળવાનું છે? તો પછી દીકરા તું થેલી લઈને જજે સ્કૂલ. એ પ્રભુ, એ ભગવાન, અરે ઉપાડી લો. અરે એને પરીક્ષા ફળ કહેવાય. એને પરીક્ષા ફળ મળવાનું છે, ના કે તારો આમ કેલા. સ્કૂલ વાળાઓને પણ બસ છોકરાઓ પાસેથી પૈસા મેળવવાનું બહાનો જોઈએ. ક્યારે સ્કૂલમાં ડ્રેસ મળવાની છે તો એમાં પણ પૈસા કાપે છે, ક્યારે બેગ આપે છે તો એમાં પણ પૈસા કાપી લે છે. અને હવે તો હદ જ થઈ ગઈ. આ સ્કૂલ વાળા ફળ પણ વેચવા લાગ્યા. હે ભગવાન, હવે શું જોવું પડશે આ જીવનમાં. અરે બાબા, કેટલી વાર કેવું તને, એને પરીક્ષા ફળ કહેવાય, એટલે કે રિઝલ્ટ. અચ્છા રિઝલ્ટની વાત કરો છો તમે? તો એવું બોલો ને, ખામખા મારા મોઢામાં પાણી આવી ગયું. એ રાજુ, જો તારું પરીક્ષા ફળ આ વખતે સારું નહીં આવે તો ઘરે ના આવતો. નહીં તો તારા ટાંટિયા તોડી નાખીશ. સાંભળી લે કાન ખોલીને. નહીં પપ્પા, આ વખતે તો હું સ્કૂલમાં પહેલો નંબર લાવીશ, એવી મને આશા છે. જો પહેલો નંબર ના લઈ આવ્યો તો તારા માટે ધોકો તૈયાર છે 4 ફૂટનો. ધ્યાન રાખજે. પપ્પા, તમે મારી કાબિલિયત ઉપર શક કરી રહ્યા છો. કાબિલિયતની તને શું ખબર પડે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તારી ઉંમરના હતા ત્યારે ક્લાસમાં મોનિટર રહેતા હતા. હા પપ્પા, અને તમારી ઉંમરમાં તો દેશના પ્રધાનમંત્રી પણ હતા. તો તમે શું કોઈ મોટું તીર મારી લીધું? વાહ, શું પોઈન્ટ માર્યું છે મારા દીકરાએ. બાપ સાથે જીભાજોડી કરે છે. જા સ્કૂલ જઈને રિઝલ્ટ લઈ આવ, પછી કહું કે તારે શું હાલ થાય છે. અરે તિવારીજી, તમે અરે બેટા, તું સ્કૂલ જઈ રહ્યો છે? નહીં, આ ડ્રેસ પહેરીને તારા બાપના તેરવામાં જઈ રહ્યો છું. નારાયક, શું બોલી રહ્યો છે? આવા સંસ્કાર દીધા છે તને? અરે બેટા, સ્કૂલમાં રિઝલ્ટ મળતું હતું એટલે ખાલી કહેતો તો. રિઝલ્ટ મળે તો હું શું કરું? કુવામાં પડીને મરી જાઉં કે પછી શિમલા મિર્ચ ખાઈને મારી જાન દઈ દઉં? રિઝલ્ટ મળી છે બેટા, આયા બડા. નારાયક, તિવારી ભાઈથી સારી રીતે વાત કર. આ કોઈ રીત છે? સમજવામાં લાગે છે મિસ્ટેક કરી રહ્યો છે. અરે બેટા, હું કહું છું કે આ રિઝલ્ટ લેવા જઈ રહ્યો છે કે શું? ના, મારી રિઝલ્ટ લેવાની શું જરૂર? ફોન કરીશ તો પ્રિન્સિપલ ઘરે લેવા આવશે. ચલ ભાગ, સ્કૂલ જઈને રિઝલ્ટ લઈ આવ. પાપાજી, લઈ આવ્યો રિઝલ્ટ. લાવ, મને આપ. લ્યો, ધ્યાનથી જો, કોઈ નંબર મિસ ના કરી દેતા. અરે વાહ, ગણિતમાં 80% અને અંગ્રેજીમાં 75. વાહ. જોયું? તમે પણ ને મારા દીકરા ઉપર વળી રહ્યા હતા. હવે સારું લાગ્યું ને એના માર્ક્સ જોઈને? અરે વાહ, આણે તો મારું નામ રોશન કર્યું. મજા આવી ગઈ. પપ્પા, હવે તો હું મોબાઈલમાં ગેમ રમી શકું ને? હા, કેમ નહીં? આજે તો તે મારું નામ રોશન કરી દીધું. કાંઈ પણ કરાજે તું. હું તો કહું છું, આજે ગામમાં તમે લાડવા બાંટી દો. લાડવા શું? લાડવાની નદી વહાવશી. પણ મારી પાસે તો પૈસા જ નથી. અરે પૈસાની શું જરૂરત છે? તમે તમારી ગાડી વેચી દો ને. પપ્પા, મને સાયકલ જોઈએ છે. હા બેટા, કેમ નહીં મળે? તે તો કામ એવું કર્યું છે કે જરૂર મળશે. પણ પૈસા નથી. અરે તો પછી પોતાની ચેન વેચી દો ને. હવે એ શું કામની રહી ગઈ છે? હા, હું ગાડી અને ચેન બંને વેચી આવીશ. ત્યાં સુધી તમે મોજ કરો. વેચી નાખી છે ગાડી અને ચેન. ઓલાદ હોય છે ભગવાનની દેન, બરાબર ને? આવો કમલાબેન, આવો. કેમ આવવાનું થયું? અરે શર્માજીનો નાનો દીકરો છે ને, એ બહુ ખરાબ રીતે ફેલ થઈ ગયો છે. પણ મેં સાંભળ્યું છે કે તમારો દીકરો બહુ સારા નંબરથી પાસ થયો છે.
હા, અમારો દીકરો અમારું નામ રોશન કર્યું છે. અરે આખી સ્કૂલમાં પેલો નંબર લાવ્યો છે. મને તો એના ઉપર ગર્વ છે. હા, એ મોટો થઈને જરૂર કંઈક ને કંઈક બનશે. હા, તમે પણ તમારા છોકરાને મારા છોકરા પાસે ટ્યુશન મેકો, કમલાબેન. રાજુ બેટા, જો તારો ફોન વાગી રહ્યો છે. જો તો કોનો ફોન છે? મમ્મી સ્પીકર પર કરો ને, હું અહીંયાથી જ સાંભળી લઈશ. ઓય રાજુ, હું તારી સ્કૂલનો વોચમેન બોલી રહ્યો છું. અને બાકીના પૈસા ક્યારે આપે છે તું? કયા પૈસાની વાત કરે છે તું? મગજ તો ઠેકાણે છે કે નહીં? ઓય, ભૂલી ગયો કે શું? તે ઓલું રિઝલ્ટ બનાવ્યું તું ને, નકલી સ્કૂલમાં ટોપ વાળું. એના પૈસા આપ, એના પૈસા. અને જો તે પૂરા પૈસા ના આપ્યા ને, તો તારું ઓલું 0 નંબર વાળું રિઝલ્ટ કાર્ડ તારા ઘરે પહોંચાડી દઈશ, યાદ રાખજે. રાજુ, ઉભો રે, તને હું બતાવું. તે તો મારું નામ મીઠીમાં મેલાવી દીધું. નહીં પપ્પા, છોડી દે.